રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વિજય રૂપાણીના નિવાસ સ્થાનથી રામનાથપરા સુધી અંતિમ યાત્રા નીકળશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંદિર આસપાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સાથે જ વિજય રૂપાણીની અંતિમ વિદાય માટે પુષ્પોચ્છાદિત શબવાહિની તૈયાર કરવામાં આવી છે। તેમજ અંતિમ દર્શન માટે ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે વ્યવસ્થા કરાઈ છે। સૌથી પહેલાં સાહેબના પાર્થિવ દેહને એમના ઘરે લઈ જશે। એમના ફેમિલી મેમ્બરો, સોસાયટીના મેમ્બરો અને એના નજીકના સગાવાલાઓ ત્યાં સાહેબની પાર્થિવ દેહને પ્રદક્ષિણા કરશે અને પછી સાહેબના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અહીંયા મંદિરમાં લઈ આવશે। આ ડોમ બનાવ્યો છે જે મંદિરમાં એ વીવીઆઈપી માટે છે, જ્યાં સીએમ સાહેબ સંભળાય છે કે અમિતભાઈ શાહ પણ આવવાના છે, એ લોકોની વ્યવસ્થા અહીંયા કરેલી છે। હું એટલું અપીલ કરું છું કે બધા લગભગ વોર્ડમાંથી આ અંતિમ યાત્રા નીકળશે। જો ત્યાં પણ એ લોકો દર્શન કરવા હોય, અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તો ત્યાં પણ કરી શકે છે।